મિત્રો રેન્કિંગ ટેસ્ટનું એક સરસ મજાનું એક્ઝામ્પલ છે. જોઈએ આપણે જયદીપનું સ્થાન ડાબી તરફથી 8મું છે, એટલે લેફ્ટ સાઈડથી આપણે ગણીએ તો બે મેથડથી આપણે એક્ઝામ્પલ ગણશું. પહેલાં બેઝિક મેથડ અને પછી શોર્ટકટ. તો ડાબા તરફથી 8મું, તો આ 1 2 3 4 5 6 7 અને આ જયદીપ કેટલામું છે? 8મું ડાબી તરફથી. રેડી? પછી શું છે? પાયસનું સ્થાન જમણી તરફથી 13મું છે. તો જમણી તરફથી આપણે ગણીએ તો 13 કરવા પડશે અને વચ્ચે કેટલા છે? 5 કરવા પડશે. તો ગણીએ તો પહેલાં વચ્ચે કરી દઈએ 5. આ 1 2 3 4 5. રેડી? હવે આ બાજુ કેટલા છે? 13. તો જમણી તરફથી આયુષનું 13મું છે. તો હવે અહીં કણે હશે કેટલા કુલ બીજા બાકીના? 12. તો હવે શું પૂછ્યું છે તમને? કુલ વિદ્યાર્થી કેટલા? તો હવે આવા પ્રશ્નોમાં બે પ્રમાણે થઈ શકે. એક, હજી બંને એકબીજાને ક્રોસ નથી કર્યા, અને એવું પણ બને કે આયુષ જે છે એ આયુષ આ સાઈડ એટલે કે જયદીપને ક્રોસ કરી દે. રેડી? એટલે હું ફરી વાર ગણું તો પહેલાં આનું સોલ્યુશન કરો. પહેલાં તો આવી કન્ડિશનમાં શું કરશો? 8 વત્તા વચ્ચેના જે છે એ 5 અને વત્તા આ બાજુ કેટલા છે? 13. ટોટલ કરો. 13 ને 5 કેટલા થશે? 13 ને 5 18. 18 ને 2 20 ને 6 26. પણ 26 ક્યાંય ઓપ્શનમાં છે નહીં. રેડી? તો હવે બીજી મેથડ એટલે કે બીજું શું શક્યતા હોઈ શકે? તો એકબીજાને ક્રોસ કરશે. બરાબર? કઈ રીતે? તો પહેલાં જયદીપનું સ્થાન 8મું છે. 1 2 3 4 5 6 7 અને આ જયદીપ બંને વચ્ચે કેટલા છે? 5. તો અહીંયા પણ હોઈ શકે ને? 1 2 3 4 5. આ 5 વચ્ચે છે અને આયુષને આપણે રાખી દઈ અહીંયા. એટલે આયુષનું આ 13મું છે, તો આ 12મું 11મું 10મું 9મું 8મું 7મું અને અહીંયા કણે 6 જણ હોય એટલે આ બાજુ 5 હોય. બાકીના અહીંયા કણે કેટલા હશે? 5 5 ને 6. આ કેટલામું છે? જયદીપનું ડાબી તરફથી 8મું. તો આ બેનો ટોટલ કરો. 6 ને 8 કેટલા થઈ જશે? 14. રેડી? પણ આ પ્રમાણે આપણે ગણવાનું નથી, ટાઈમ બગડશે. તો કરશો શું? તો સૌથી પહેલાં ડાબી બાજુથી કેટલામું છે? જયદીપનું 8મું. જમણી બાજુથી આયુષનું કેટલા છું? 13મું. બંને વચ્ચે કેટલા છે? 5. કરો ટોટલ કેટલા થાય? એટલે આ સંખ્યા આવશે 26. હવે શું કરશો? વચ્ચે કેટલા છે? 5. તો વચ્ચે એના ગુણ્યા 2 અને વત્તા 2. ફરી વાર વચ્ચે જે છે એના ગુણ્યા 2 વત્તા 2. એને 26માંથી બાદ કરો. વચ્ચે કેટલા છે? 5. એના ગુણ્યા 2 કેટલા થશે? 10 વત્તા 2 કેટલા થશે? 12. 26માંથી 12 ને બાદ કરો. કેટલા વધશે? 14. કેટલા વધશે? 14. સિમ્પલ. આ ઓપ્શનમાં હોય તો પહેલી પ્રાયોરિટી આ, એ નથી તો બીજી આ, બંને હોય તો ડીમાં ઓપ્શન આપ્યો હોય કે એ અને બી બંને હોઈ શકે. રેડી? ફરી વાર હજી એકવાર કહી દઉં. આમાં એકબીજાને ક્રોસ નથી કરતા અને આમાં જે છે એકબીજાને ક્રોસ કરે છે. આશા રાખું છું તમને સમજાણું છે, અને હજી ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો. હજી થોડા એક્ઝામ્પલ આપણે એડ કરીશું. ચલો, થેન્ક યુ.